વિધાનસભામાં સતત બીજા દિવસે ક્રિકેટ ટિકિટનો મુદ્દો ગૂંજ્યો। ધરમપુરના બીજેપી ધારાસભ્ય અરવિંદ પટેલે ગૃહમાં રોષ ઠાલવ્યો। ટિકિટ મેળવવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યાની ફરિયાદ કરી। રમતગમત મંત્રીને કહેવા છતાં ટિકિટ ન મળતા નારાજગી વ્યક્ત કરી। ગઈકાલે શૈલેષ પરમાર બાદ આજે સત્તા પક્ષના ધારાસભ્યએ પણ સવાલ ઉઠાવ્યા। વિધાનસભા અધ્યક્ષે મુખ્ય દંડકને આ બાબતે વ્યવસ્થા કરવાની ટકોર કરી। ધારાસભ્યો માટે ટિકિટની વ્યવસ્થા કરવા જીતુ વાઘાણીએ આશ્વાસન આપ્યું। અમદાવાદમાં મેચ અને ફાઇનલ વખતે ખાસ વ્યવસ્થા કરવા ક્રિકેટ એસોસિએશનને વિનંતી કરાશે। રમતની એક રમૂજ વાત હતી। માન્ય અધ્યક્ષશ્રી સાથે અમે જે મારી ખેલદીનું રજૂઆત કરી કે ભારત ન્યૂઝીલેન્ડની મેચ હતી, એ ઓનલાઈન ટિકિટ પ્રથા હતી અને છેલ્લી ઘડીએ મારે જ્યારે મારા વિસ્તારમાંથી આવવાનું, આગલા દિવસે આવી જવાનું હોય તો મને એવું કે ભારત ન્યૂઝીલેન્ડની મેચ જોવા જાઉં તો મેં મારા રમતગમત વિભાગના મંત્રી શ્રી જયરામભાઈ ગામિતને કીધું કે મારી 2 ટિકિટની વ્યવસ્થા કરો, પણ એ મારી પાસે નહીં હોય। અને આજે એક વસ્તુ છે કે આ કેટલું પારદર્શક છે કે એમાં ઓનલાઈન કરીને આજે ધારાસભ્ય જેવા અમારા ભાજપના ધારાસભ્ય હોય એવા લોકોને પણ ટિકિટ ન મળે, એટલે આ વસ્તુ આજે એટલી પારદર્શક છે અને એટલું એનું આખું દરેક માટે આ ખુલ્લા દરવાજા છે। મને દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતના અંદર ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષથી સરકાર છે અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પોતે એક લાચારી અને મજબૂરી બતાવીને ગૃહના અંદર મંત્રીશ્રીને કહે કે ભારત અને ન્યૂઝીલેન્ડની ટિકિટો કોઈ પણ ધારાસભ્યને અમને આપી નથી, ત્યારે મંત્રીઓ પણ ઊભા થઈને કીધું 2 જણાએ કે અમને પણ ટિકિટ મળી નથી। એટલે મને એવું લાગી રહ્યું છે કે આ વિધાનસભાના અંદર જે ચર્ચા, માંગણીઓ પરની ચર્ચા સમગ્ર ગુજરાતના 6.5 કરોડ જે ગુજરાતીઓ છે આપણા, તેની માંગણીઓ પરની ચર્ચા હતી। તેના પર વધારે ફોકસ કર્યો હોત તો હું સમજું છું કે ગુજરાતના ઘણા બધા એવા જે કિસ્સાઓ છે તેને આ ગૃહના અંદર આજે મૂકી શકતા હોત, પરંતુ પોતાની એક પર્સનલ માંગણી વિધાનસભાના અંદર લઈને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આવે ત્યારે કંઈ અજુગતું લાગતું હોય તેવું મને આજે જણાયું।